રાણીનો હોય પણ મારા ગરીબ રાખનો ધણી મારી જેઠવાની ચામુંડા પણ જેઠવા પરિવારની માલપા અને એમાંય મારા ઘનશ્યામભાઈ જેઠવાની આ વસ્તીએ જે કાંઈ માં ભગવતીને ઉજળી કરી છે સાહેબ જેસરના ટીમે નથી મફતમાં મળતા એના કાંઈક મૂળ ચૂકવવા પડતા છે જેને ગુમડું થયું હોય એને પીડાની ખબર પડે અને વીસી કઈડે અને વેદનાની ખબર હોય કે વીસીની વેદના શું હોય છે. અને સાહેબ અમે તો કાયમ કહી છીએ કે બાપની બોલીને પૂરી કરે ને એને દીકરા કહેવાય. બાપની જે બોલી હોય સાહેબ બાપના ઓરતા હોય સાહેબ. હવે થોડી વાર પૈસા દેવા વાળા વચ્ચે નો આવતા બોલો. કાંતિભાઈ જેઠવા 501 થી વધારમાં જગદંબા ચામુંડા જાજો આપે. પણ આ જેસરની ધરતીને છોડીને જેસરના મઠની માલબામાં ચામુંડાને મેલડીને પગે લાગી અને ઘનશ્યામભાઈ જેઠવા પોતાના પરિવાર નાના નાના બચડાને લઈને જેથી અમદાવાદની બજારની માલબા ડગલા માંડ્યા છે. એને મનની માલબા એટલા ઓરતા હતા કાલ મારા પહોડાનો મોટા કરી દઉં દુનિયામાં કઈક કરીને દેખાડી દઉં બાપ. પણ કહેવતમાં કીધું છે ને બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ઠરે નહીં સાહેબ. બાળોતિયાના બળેલા હોય પણ વિધાતા એકદી જેની વેરણ બની ગઈ નવડા લેખ લખ્યા હોય ને પછી માણા ગમે એટલી રાતની મહેનત કરે ને સાહેબ વિધાતાના લેખમાં કોઈ મેખ નો મારી દે. આ ત્રણ વ્યક્તિ વિધાતાના લેખને પલટાવી નાખે. કોણ? એક તો જન્મના દેનારા મા બાપ. જો એના આશીર્વાદ તમારી માથે પડી જાય તો વિધાતાના લેખ બદલાઈ જાય સાહેબ. અને એક કોઈ એવા સાધુનો પંજો માથે લાગી જાય બાવલિયા બગડાણા બેઠો એવો બાવલિયા બજરંગદાસ જેવાનો તો વિધાતાના લેખ પલટી નાખે છે. અને ત્રીજો સાહેબ આપણે બધેથી થાકી જાવીને અત્યારે જેના ખોળીએ હોય છે આ પાપી ખોળિયા છે સાહેબ. પણ એના ખોળી આવે એટલે એને માં માનીએ છીએ. એના ખોળામાં માથું નાખીને ત્રણે ગાહુડા પડી જાય જો એનો પંજો માથે લાગી જાય તો વિધાતાના લેખને બદલી નાખે છે. પણ એક દી અમદાવાદની બજારની માલપા પોતાના નાના નાના પહોળાને ઉછેરે મોટા કરે ભણાવે ગણાવે કઈક સારા સંસ્કાર આપે. ઘનશ્યામભાઈ અમદાવાદની બજારની માલપા કાળી મજૂરી કરે તનતોડ મહેનત કરે પણ જેના ઘરમાં ખાવા ખોરી જાર નથી આવી જેની ગરીબાઈ આંટો લઈ ગઈ. અને બાપ તમારી પાસે હોય ત્યારે દુનિયા નથી માંગતી. તમારી પાસે હોય ત્યારે દુનિયા નથી માંગતી પણ તમારી પાસે કાંઈ ન હોય ને ત્યારે મઠમાં બેઠેલી દેવીઓ તમારી પાસે માંગે છે. તેથી આવી જેની ગરીબાઈ બાળકોને ભણાવે માંડ માંડ રોટલાનું પૂરું પાડે એક કમાવા વાળો પાયે એની પાછળ 5 ખાવા વાળા છે. એક પોતાની ગરીબડી પત્ની 4 પોતાના નાના નાના સંતાન 2 દીકરા 2 દીકરીઓ. અને ઘનશ્યામભાઈ જેઠવા તનતોડ મહેનત અમદાવાદની બજારમાં કરે. સાંજે લાવે તો સવારનું ન હોય સવારે લાવે તો સાંજનું ન હોય આવી જેની માઠી વેળા.
આવી જેની વેળા હતી ને સાહેબ, તેથી આ જેસરના ટીમેથી મારી વીસ પૂજાળી ભગવતી ચામુંડાએ આમ નજર માંડી જેઠવા પરિવારની માથે હો. પણ ક્યાં જાય? અમદાવાદની બજારમાં રાતના 12 વાગ્યાનો સમય, ઘનશ્યામભાઈ નો પરિવાર હોતો છે. એમાં પાયલ નામની મોટી દીકરીના સપને મારી વીસ પૂજાળી ચામુંડા ગઈ. સપને મારી ચામુંડા દેવી 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 પાયલ દીકરીના સપને મારી વીસ ભુજાળી ચામુંડા ગઈ. પણ કેવું દ્રશ્ય દેખાય છે? જેઠવા પરિવારનો મઠ અને જેઠવા પરિવારના મઠે માતાજીનો નવરંગો માંડવો નાખ્યો છે. માંડવાની માલપા પાયલ દીકરી, પાયે 2 પૈસાની મૂડી હતી. પૈસાની મૂડીથી માતાજીના ભુવાની માથે પૈસાની ઘોળ કરી રહી. આવું સપનું આપી અને મારી વીસ પૂજાળી ભગવતી ચામુંડા પાછી જેસરના ટીમે આવી અને મઠની માલિપા બેહી ગઈ છે. પણ સાહેબ દિવસ ઉગ્યો, ઘનશ્યામભાઈ નો પરિવાર નાઈ ધોઈ કોઈ દાંતણ પાણી કરી અને શિરામણ કહેતા. વહેલા આપણે નાસ્તો કહીએ અત્યારની ભાષામાં, પણ આપણી ગુજરાતી ભાષામાં શિરામણ નો સમય. એ 2 મા બાપ અને 4 ભાઈ બહેન 100 આમ શિરામણ કરવા બેઠા છે. ત્યારે પાયલબેન દીકરીએ પોતાના બાપની સામે નજર કરીને એટલું કીધું, બાપુ તમને એક વાત કરું. પણ ગરીબડો માણસ સાહેબ દીકરીને રૂડું મનાવવા માટે દીકરીની માથે હાથ મેકીને એટલું કીધું, બેટા જે કઈ તારા પેટમાં હોય ને મને વાત કરે. બાપ શું છે વાત? પાયલબેન પોતાની જન્મ દેનારી જનેતા નીતાબેન ની સામે જોવે, પોતાના ભાઈ નિતુલ સામે જોવે, પોતાના ભાઈ હાર્દિક સામે જોવે, પોતાની બેન રિધિ સામે જોવે. અને પછી પાયલે પોતાના બાપુને કીધું, બાપુ આજ મને આપણા જેસરનો મઠ સપનામાં દેખાણો. ત્યાં આપણે નવરંગો માંડવો નાખ્યો તો અને માતાજીના ભુવાન ભક્તો રમતા ને એની માથે હું રૂપિયાની ઘોળ કરતી. બાપુ આપણે માંડવો કેદી નાખો? જેની મોળી વેળા દુબળો માણા પોતે દીકરીને કઈ કીધું નહીં, પણ વાતને ઘટક દઈને પોતાના પેટમાં ઉતારી 2 આંખોને બંધ કરી અને જેસરના ટીમે બેઠેલી માતાજી ચામુંડા મેલડીને એટલું કીધું કે માડી કોક રૂપિયા વાળાના પહોળાને આવું તે સપનું આપ્યું હતું તને માંડવો નાખે. પણ મારી મારા ગરીબના પહોળાને તે આવું સપનું આપ્યું હશે જે હશે. પણ મારી મને આજે એટલો પાવર છે કે મારા બાળ બચ્ચાને સંસ્કાર તો મેં હારા આપ્યા છે કે મારા પહોળાને માતાજીઓના સપના આવે. પોતાના મનની માલભાઈ એટલો ઓરતો આવ્યો, ભલે હું ગરીબ છું, મારું આંગણું ગરીબ છે, મારા બાળકો ગરીબ છે, પણ આજ મને ખબર પડી કે મારા બાળકોને સંસ્કાર મેં હારા આપ્યા છે. ઘનશ્યામભાઈ કોઈને કઈ કીધું નહીં. અરે શિરામણ કરી ભાવે એટલું ખાય ન ખાય અને પાછા પોતે મજૂરી કરવા માટે નીકળી ગયા. પણ
ઘરના આંગણેથી બહાર નીકળ્યા બજારની માલપા ડગલા માંડતા માંડતા મારી ચામુંડા અને મારી મેલડીને કહે છે માડી એ મારી દુનિયાની માલપા હું તારો ઘનશ્યામ દુબળો સૌ પણ મારા જેસલના મઠમાં બેઠીને મારી જેઠવાની દેવી દુબળી નથી મજૂરી કરવા વિયો ગયેલો માણસ સાંજે ઘરે આવે પોતાના ચારેય પહોળા બે દીકરા બે દીકરીઓ જે કઈ ભગવાન માતાજી આપ્યું તો ખાઈ પી નિંદ્રાને આધીન થયા એટલે નીતાબેન એ ગરીબડા આદમીના ખંભે હાથ મેકીને એટલું કીધું તમને કહું સાંભળો ત્યારે ઘનશ્યામભાઈ પોતાના ધર્મપત્ની નીતાબેન ને એટલું કીધું શું તારે મને કેવું હાલો ને આપણે જેસર જઈને ભાઈઓને ભેગા કરીને આપણી દીકરીને સપનું આવ્યું આપણે ભાઈઓને વાત તો કરીએ ઘનશ્યામભાઈએ કીધું કે નાના ગાંડી દુબળાની વાતો કોઈ હાચી નો માને આપણો સમય નથી કોઈને કાંઈ ન કહેવાય પોતાની ધર્મપત્નીને કીધું પણ ખાનદાન ખોઈડાની દીકરી નીતાબેન પોતાના પતિના સુખે સુખી પોતાના પતિના દુખે દુખી કોઈને વાત ન કરાય એ રૂપિયા વાળાની વાત બધાય કાને ધરે આપણે તો દુબળા ખાવા ખોરી ધાર નથી અને ભાઈઓને ભેગા કરીને વાત કરીએ તો કોઈ ભાઈઓ માને નહીં આપણું પણ દુનિયાથી હારી ગયેલો માણા જેથી થાકી જાય ને રૂપિયા વાળાના કેસ કદાચ હાઈ કોર્ટ સુધી હોય પણ ઘનશ્યામભાઈ જેવા દુબળાના કેસ તો દેવીની કોર્ટમાં પોતાના બાળકો હુઈ ગયા પોતાની ગરીબ પત્ની હુઈ ગઈ એટલે એકલો માણસ જાય ગયા કોઈને ખબર નથી પણ જેના ઘરની માલપા જ્યાં માતાજી ચામુંડ ને મેલડીના એક ફોટાને મેકીને દીવાને ધૂપ કરતા ને એની સામે પગોઠી વાળીને બેહી ગયા હો પેલા હૃદયના દરવાજાને ખોલીને એટલું કીધું કે મારી જેઠવાની દેવ મારી દીકરીને સપનું આવ્યું છે હું માનું છું પણ એ હજી બાળક છે મારી આ ભાડાના મકાનમાં રહું છું મારે તો રહેવા આશરો નથી પણ તારી હારે હું એક વચને બંધાવું છું 1.25 વર્ષમાં જો કદાચ મને નાનું એવું સાજલ સાપરું મને પોતાનું મકાન દે ને તો મારી જેસરની બજારમાં એકવાર તારો માંડવો નાખીશ હું તારી હારે વચને બંધાવું છું ચામુંડની સામે આટલો ઓરતો કરી આંખમાં આહુડા આવે કોઈને ખબર ન પડે પોતાના બાળકોને પોતાની પત્નીને આહુડા પાડવા સહેલા છે આહુડા પીવા બહુ અઘરા છે તેથી
ઘનશ્યામભાઈ માની સામે બેહીને ખૂબ રોયા, પણ આહુડા પાડ્યા નહીં, આહુડાને પી ગયા સાહેબ. એક દી અઠવાડિયું, 15 દી, મહિનો, 4 મહિના, 100 મહિના, 12 મહિના, હવા વર્ષની જે માની બોલી હતી ને, હવા વર્ષ પૂરું થઈ ગયું. પણ સાહેબ, જેનો નિભાડો કાચો હોય ને માવતરને વેદના હોય. આશરો તો ઘરનો ન થયો, ત્યાં પોતાનો નિભાડો પાક્યો સાહેબ. આ નિતુલભાઈના લગ્ન લેવાના સાહેબ. પેટે પાટા બાંધી અને પંખીને પાંખું આવે ને ત્યારે એને દુનિયામાં આઝાદ કરવા પડે છે. તેથી મારા ઘનશ્યામભાઈએ પેટે પાટા બાંધી નિતુલભાઈના લગ્ન લીધા સાહેબ. લગ્ન લીધા એટલું નહીં, પણ માં ચામુંડ અને મેલડીની કૃપાથી એના લગ્ન ધામે ધૂમે થઈ ગયા. પણ ગરીબ હોય ને સાહેબ, મેં હમણાં કીધું ને કે બાળોતિયાનો બળેલો ઠાઠડીએ કોઈ દી ઠરે નહીં. નિતુલભાઈના લગ્ન થયા અને 3 દિવસ થયા અને ઘનશ્યામભાઈને માંદગીએ ઘેરો લીધો સાહેબ. શરીર દેહ છે ને, દેહની માલિપા માંદગી ઘેરો લઈ ગઈ સાહેબ. એ આ પહોળાની પાયે હશે નહીં હોય. અમદાવાદની એલજી હોસ્પિટલની માલિપા 48 દિવસથી એને દાખલ કર્યા અને જે આ નળી આવે ને શ્વાસ નળી સાહેબ, અનનળી શ્વાસ નળી, એની સર્જરી પ્લાસ્ટિકની નળી નાખી સાહેબ. જેને ઉપર આપ અને નીચે ધરતી છે, બાકી અમદાવાદની માલિપા એનું કોઈ નથી સાહેબ. પણ જેને માં જગદંબા ચામુંડા અને માં મેલડીની સહાય છે, ઓપરેશન સક્સેસ થઈ ગયું. પણ કોઈ માતાજીના બાનાધારી ભુવા જોજો સાહેબ, આમાં કોઈ દુઃખ ન લગાડતા. જેના ઘરે દુઃખ હોય ને ત્યારે ભુવાએ આગળ હામાં થઈને જાય હો. કોઈ માળામાં જોવે, કોઈ દાણા સપ્તકે જોવે. તેથી ઘનશ્યામભાઈના ઘરે જઈને કોઈ ભુવાએ એટલું કીધું, ભાઈ મને મારી માતા એવું ઉજાડે છે કે તમારી માતા ચામુંડા ને મેલડી તમારા જેસરના મઠમાં નથી. તમારી માતા તમારા મઠમાં નથી, દુનિયામાં દેવી વગરના બની ગયા મારા જેઠવા. એ ભાઈ, મારી માતા મને એવું ઉજાડે છે કે તમારી જેઠવાની માતા મઠમાં નથી, જેસરના ટીમે. એક તો દુઃખ હતું અને દાજાની માથે ડામ દીધો એટલે આ પરિવાર તો સાહેબ રોઈ રોઈ ને આંખું જેની લાલ થઈ ગઈ. ઓહો, મઠમાં માતાજી ન હોય તો માં વગર આપણે ફરિયાદ કોને કરીએ સાહેબ? આવડા પહોળાના આંખમાં અમદાવાદની બજારમાં આહુડા પડ્યા ને, ન્યા આહુડા પડ્યા ને મારી જેઠવાની કાળી નાગણી જેસરના ટીમે મારી ચામુંડા ને મેલડી જાગી હો. જેની આંખમાં આહુડા પડ્યા ને સાહેબ, જેસરના ટીમેથી મારી જેઠવાની કાળી નાગણી ચામુંડા અને મા મેલડીએ બે અહીંથી અમદાવાદની બજારનો માર્ગ લીધો છે. પણ ક્યાં જાય? માતાજી ચામુંડા
મારા ઘનશ્યામભાઈ ના આંગણે જઈને ઉભા રહ્યા, પણ મારી કાળી નાગણી જેને તેજલ ને ટકોરો ન હોય, મારી મેલડી ક્યાં ગઈ ખબર છે? જે ભુવાઈ એમ કીધું તું તારા મઠમાં માતા નથી, એના મઠની માથે મારી કાળી નાગણી મેલડી ઉભી રહ્યો છે. કારણ આજ મારી જેઠવાની મેલડી કે દુનિયામાં મને એમ કે મઠમાં નથી, એને જો દુનિયામાં એક દી ધોળા દીએ તારોડિયા નો દેખાડું તો હું જેઠવાની મેલડી. મઢે દર મંગળવારે માણાની મેદની આજે એમ બેઠા, એમ દાણાના ચોવરાવા વાળા આવે, દુખી આવે, દર્દી આવે, એના મઢે પહેલા તો મારી જેઠવાની મેલડીએ તાળું મારી દીધું છે. પણ વાત કરતા વાર લાગે સાહેબ. જન્મો એ જવાનો કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો. પછી માન મેળી હોય, બંગલો હોય, આ દુનિયામાં જેનું નામ છે એનો એક દી નાશ છે. વાત કરતા વાર લાગે. અને અમદાવાદની માલપા આ પહોળા ને નોંધારા મેકીને મારા ઘનશ્યામભાઈએ વિદેહની વાટ લીધી સાહેબ. હાલી નીકળ્યા, પહોળા ને નોંધારા મેકીને નીકળી ગયા. બાપ છે ને એ તો વિકાયક નો વડ છે. જેને દુનિયામાં બાપ ને ગુમાવ્યો હોય એને ખબર હોય કે બાપ શું કહેવાય છે. બાપે વિદાય લીધી, નીતાબેન ની માથે દુઃખના ઓળા ઉતરી ગયા. નોંધાના પંખીડા ને મેકીને બાપ હાલી નીકળ્યો છે. જન્મની દેનારી જનેતા નીતાબેન ચારેય પહોળાને બથમાં લઈને એમ કહેશે કે બાપ જોજો હો, એ આપણે દુબળા છે, તારો બાપ દુબળો હતો, પણ જેસરના ટીમે મઠમાં બેઠેલી મારી ચામુંડા ને મેલડી દુબળી નથી બાપ. કેદી અમારા નિતુલભાઈ ને હાર્દિકભાઈ ને દુનિયાની ભાન નથી સાહેબ. વ્યવહાર કોને કહેવાય? ઓશિતાની જયારે માથે આવી પડે ને, પણ નિતુલભાઈ અને હાર્દિકભાઈ અને ત્રીજા પોતાના મમ્મી નીતાબેન, માં ભગવતી ને એટલું જ કે જોજે મારી કોઈનું અણકનું અમને લેવા ન દેતી, અમારા નસીબ ભાગમાં હોય ને એટલું અમને દેજે. એ ભૂખ્યા જગાડજે, પણ મારી ચામુંડ મેલડી અમને ભૂખ્યા હોવા ન દેતી. આમ કરતા કરતા અમદાવાદની બજારની મારી પાસે જીવન ગુજારો કરે. પણ જેથી સાહેબ બાપની બોલી હતી કે હવા વર્ષે મારે ઘરનો આશરો થઈ જાય તો તારો માંડવો નાખીશ. પણ જેથી આ વસ્તીને 75 લાખનો આશરો થઈ ગયો ને તેથી મારી ચામુંડા ને મારી મેલડીએ પાછી અહીંથી ડગલા માંડ્યા. ક્યાં જાય? આ પહોળા ઘનશ્યામભાઈ ની વસ્તી હુતી હતી ને, નિતુલભાઈ ના સપને જઈને મારી ચામુંડાએ કીધું મારા નિતુલ
લાય મારી દેવનું ઉઘરાણું, લાય મારો માંડવો, લાય બાપ. એ બાપ, તારા બાપે તો સાજલ સાપરું એક આશરો માંગ્યો તો ને. મેં માતાએ તને મોડું આપ્યું પણ મોડું નથી આપ્યું. હે, તારા નસીબમાં નતું, એનાથી હવાયું આજ 75 લાખનો તને બંગલો આપ્યો. લાય મારી ચામુંડનો, તારા બાપની બોલી છે, મારો માંડવો લાય. પણ સાહેબ, પાયલબેન ના લગ્ન થઈ ગયા પછી તમામ જવાબદારી નિતુલભાઈ ના ખંભે આવી ને સાહેબ. તેથી નિતુલભાઈ કીધું, માડી આજ મેં માગ્યું એને કરતા તે મને અધલક આપ્યું છે. મારા બાપની બોલી છે ને, બાપની કમાણી, બાપની મિલકતના તો ભાગ્ય અમે બધા હોય ને, અમે બે સહી છે. મિતુલભાઈ હાર્દિકભાઈ ને વાત કરી દીધી. હાર્દિકભાઈ કીધું, મોટા ભાઈ, બાપની બોલીને કદાચ માતાને દેવી હોય ને, એમાં મને પૂછવાનું ન હોય. આજ માતા એમ કે આ બંગલા બહાર નીકળી જાઓ, અને નો નીકળીએ તો આપણો બાપ લાજે આથી આમ જો ચામુંડા કે કરી દેવો છે બાપ. બે ભાઈ અને ત્રીજા પોતાની જન્મ દેનારી જનેતા નીતાબેન મળી અને જેસરના ટીંબે આવીને ભગવતીના માંડવાનું મુહૂર્ત લીધું. પણ સાહેબ, આજ આવો મેળાવડો કરી અને કાંઈ નતું સાહેબ. અને આજ આટલું વાપરે ને આટલું ખવારે. હું પોતે એમ માનું છું કે મારા ઘનશ્યામભાઈ નો આત્મા ગમે ત્યાં હશે સાહેબ. ત્યાં જોતો હોય છે કે મારી વસ્તી, મારી વસ્તી મારી દેવીને ઉજળી કરીને આજ જેસરના ટીમે મારી ચામુંડાને મેલડીને જમાડે છે. અને આવા ભગવા ભેગ જો કદાચ ડમર ડાક વગાડતા હોય અને મારી જેઠવાની ચામુંડાને મારી મેલડી રમતી હોય,